આ છે વિપુલભાઈ પરમાર કે જેઓને આજથી થોડા દિવસ પહેલા પોપટભાઈ આહિરે કેબિન આપેલું હતું. પરંતુ દોસ્તો રોડ પર હોવાના કારણે એસએમસીના લોકો તેમનું કેબિન લઈ ગયા છે. તો દોસ્તો અમને આ વ્યક્તિનો કોલ આવેલો હતો ને એવું કહેવા માટે મજબૂર થઈ ગયા કે મારે મરી જવું છે, મારે સુસાઈડ કરવું છે. અને સાથે સાથે તેમના પરિવારમાં તેમના દિવ્યાંગ પત્ની અને એક નાનો દીકરો છે. દોસ્તો એમ આપણે સાંભળ્યું છે કે બાપ છે જે દીકરાનો પડછાયો હોતો હોય છે. પરંતુ દોસ્તો મજબૂરી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને મરવા માટે મજબૂર કરી દેતી હોય છે. અને દોસ્તો આપણે બધા જ સાથે મળી અને વિપુલભાઈને સપોર્ટ કરીશું અને વિપુલભાઈને ફરીથી પગ પર ઊભા કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરે ગ્રુપમાં શેર કરજો. કાકા શું નામ છે તમારું? વિપુલભાઈ પરમાર. વિપુલભાઈ પરમાર. અને વિપુલભાઈ તમે આજે અમને કોલ કરેલો, શું તકલીફ છે તમારી? મારે ધંધા માટે મેં કેબિનેટ મને ગોળભાઈ કીધું ને કેબિનેટ એસએમસી વાળા મારે લઈ ગયા છે. તો મારે એની ઉપર તો મારું ઘર પોતાને હાલે છે. એની વગર તો મારે કેમ કરવું? મારે તારે સર્વોદરણ કરાવી નાખું છે. મારે એક બાબો છે, મારે વિકલાંગ છે, હું પણ વિકલાંગ છું. એના વગર તો મારે ઘર સંસાર મારે કેમ આવવું? તમારા પત્ની પણ વિકલાંગ છે? હા, વિકલાંગ છે. એના વગર તો મારે પછી ઘર સંસાર મારે કેમ વગાડવું? હેરાન થઈ ગયો છું. મારે ધંધો એક બધું મારે બીજો ધંધો થાય એમ નથી મારાથી. અપંગ થયો એટલે મારે બીજો ધંધો મારાથી થતો નથી. બીજો ધંધો નથી મારાથી ક્યાં નથી થતો. અને કેટલા વર્ષથી સુરતમાં રહો છો તમે? 8 વર્ષ થયા. 8 વર્ષ. બીજું કોણ છે તમારા પરિવારમાં? મારા ભાઈમાં મારો મમ્મી છે, મારો ભાઈ છે, ગામડે બે પપ્પા નથી છે મારા. પોપટભાઈ કેબિન આપેલી શું થયું કેબિન? એ કેબિન ને થોડા દિવસ ત્યાં રહ્યો તો પછી એસએમસી વાળા હું બહાર ઘરે આવ્યો ને જમવા માટે. એસએમસી વાળા લઈને વહી ગયા. મારો પછી લઈને વહી ગયા. એસએમસી વાળા પછી લઈને વહી ગયા. ટાઈમ રહે મારે તો શું કરવું? કેટલો હું વિકલાંગ હું દોડીને કેટલો દોડું? મારે તો કઈ સપોર્ટ કરાવવું કોઈ નહીં. મારે સપોર્ટ જ નથી કરતું કોઈ. એટલે કોઈ તમારું ઉપર જ ઘર ચાલે છે? મારું ઉપર ઘર ચાલે છે. મારા મમ્મી ને છે, મારું ખવડાવવું મારી ઉપર છે બધું તમારું. આવી રીતે કઈ વસ્તુ નહીં હોય અત્યારે ધંધો કેટલા ટાઈમથી નહીં તમારી પાસે? તો ઘણા ટાઈમથી નથી, પણ તોય પણ હું ભાઈ પણ જોતા રહું એની પાસે 100-200 રૂપિયા વાપરવા અત્યારે જો ખાવા માટે કાંઈ નથી. આમ કે પૈસા તો છે જ નહીં ઘરમાં, 1 રૂપિયો નથી. તો પૈસા નથી ઘરમાં, 1 રૂપિયો નથી. મારા વાઈફ જે કમાય છે ને ગાડી એ બસ જે આવે એ પણ એ 15 દિવસે મહિને જે કઈ આવે 500-700 જે આવે એ ઘરનું વાપરું. બાકી બીજું માટે પૈસે અનાજમાં તમારા ઘરમાં પડ્યું છે અત્યારે? ઘઉં કરીએ છીએ, બીજું તો બધા ભાઈ ઘઉં ખોટી એવું કર્યું. ઘર ચલાવવું અઘરી પડી જાય. શું કરવું? હિંમત નથી આપતો. હિંમત હારી જાય તો મારા ઘરમાં મારે થોડી હિંમત હારી જાય તો મારા પરિવારને બધું મારી ઉપર ચાલે. મારું પરિવાર બધું તમારા પર બધું મારી ઉપર ચાલે. હું હારી જાય તો મારા વાઈફ ના ના હું તો નહીં હારી. એની બાકી મેં તો હું 5 માથે જે થઈ ગયા હતા પૈસા ઘણા થઈ ગયા છે. કેટલું લેવું છે તમારે? 1,00,000 રૂપિયા જેવું મતલબ કેટલું લેવું? 1,00,000 જેવું લેવું તો શું હોય છે? હું બધા મને તો ફોન કરે પૈસા નો કઈ પણ હું આપી દઉં. મારો ધંધો કોઈ રાગે પડી જાય ને હું આપી દઉં. મારે પણ ક્યાંથી મારે એક મને આપ્યું હતું પોપટભાઈ કે મને એવું લાગતું હતું કે એમાંથી મને મળી જાય કે થોડા પૈસા મળશે તો હું બધાને થોડો કરીને હું આપી દઈશ. એસએમસી વાળા તો એ લઈ ગયા તો હું સાવ ઘર બેઠો મારે કેમ ચલાવવું? સાવ એ નથી. પોપટભાઈ કેટલા ટાઈમ પહેલા તમને કેબિન આપેલું? અઠવાડિયું 12-13 દિવસ જેવું થઈ ગયું. આમ તો 15 દિવસ જેવું થઈ ગયું. એનું ચલાવતું હતું એમાં મને થોડું મળતું હતું 250-300-400-250-300 મળતા હતા. એમાં ઘર ચલાવવા હલતો લઈ ગયા પછી તો મારું હેરાન થઈ ગયું. 15 દિવસ જ કેબિન ચાલ્યું ત્યાં લઈ ગઈ? ચાલુ ત્યાં લઈ ગયા. અત્યારે આપતા પણ નથી. ઠીક છે. એકાઉન્ટ દિવસે આવજો, એકાઉન્ટ દિવસે મળશે. 2 મહિના સુધી હું શું કરું? અત્યારે કઈ રોજગાર નથી, પછી ખાવાનું નથી. એટલે તો હું શું કરી શકું? થતું જ નથી કેમ કરી? દોસ્તો આ વિપુલભાઈ છે કે જેઓને આજથી 15 દિવસ પહેલા પોપટભાઈ આહિરે કે જેઓએ કેબિનની મદદ કરેલી અને કેબિનમાં સારું ઘર ચાલતું હતું અને પરંતુ એસએમસી વાળા કોઈ પણ કારણોસર કે રસ્તા પર મૂકેલું હોવાથી લઈ ગયા છે. અને વિપુલભાઈ અને તેમના પત્ની બંને દિવ્યાંગ છે. ઘરમાં રોજગારી માટે કોઈ આવકનો સ્ત્રોત નથી, ઘરમાં ખાવાનું નથી
ભાડાના રૂપિયા નથી, સાથે સાથે 1,00,000 જેટલું લેવું પણ થઈ ગયું છે. અને કઈને ઘર ચલાવવું બહુ જ અઘરું પડે છે. અત્યારે એમ કહેવાય ને કે એના ઘરમાં ખાવાના પણ રૂપિયા નથી, નાનું છોકરું છે. આ બધું જ મુશ્કેલ થઈ જતું હોય છે. છોકરાના બીજે પણ પૈસા નથી. અ, એમના પત્ની વિકલાંગ છે અને ફોન ટાંકી અને પોતાનું ઘર ચલાવે છે. અને એમાંથી જે 100-500 રૂપિયા મળે એમાંથી પોતાની ઘર ચલાવે છે. ઘર તો નહીં ચાલે પણ ખાવાનો ખર્ચો નાના છોકરાને ખવડાવે છે. ભાઈ છે જેઓને કેબિનની જરૂર છે, સાથે સાથે રિસ્પેક્ટ અનાજ કીટની જરૂર છે. અનાજ કીટ તો અમારું જે પ્રોલેપ ચેરિટેબલ ફાઉન્ડેશન જે આવા રોડ પર રહેતા લોકો માટે કામ કરે છે, અવારનવાર અમે મદદ કરતા હોતા હોય છે, રોડ પર રહેતા લોકોને આશ્રમ પહોંચાડતા હોય છે. પરંતુ આજે આખો દિવસમાં આ ભાઈના 10 થી 15 કોલ આવેલા, બહુ જ મુશ્કેલીમાં છે. ભાઈ ત્યાં સુધી કીધેલું કે આમ નહીં થાય તો હું મરી જઈશ, સુસાઇડ થઈ જાય. આવા વિચારો માણસને ક્યારે આવતા હોય છે? મારાથી પછી જોઈ ન શકે, હું મારા છોકરાનું જોઈ નતો તો પછી મારું શું કરવું? મારે પછી બીજું પગલું ભરવું પડે. ના ના, પગલું ના ભરવાનું હોય પછી બધા સપોર્ટ કરવો પડે, પછી મારે શું કરવું? ના ના, અમે છીએ. આપણે જો તમારા છોકરા છે, તમારા પત્ની છે, આવું ખરાબ પગલું આપણે નથી ભરવાનું. અમે બેઠા છીએ તમારી સાથે અને આ બધા જ લોકો વિડીયો જોઈ રહ્યા છે. બધા જ લોકોને અમે અપીલ કરીએ કે દોસ્તો તમારાથી જે પણ થાય સપોર્ટ કરજો. આપણે બધા સાથે મળી અને થોડા જ દિવસોમાં પૈસા ભેગા કરી અને ભાઈને કેબિન લઈ દેવાનું છે. ફરીથી પગ પર ઊભા કરવાના છે. આપણે બધાની જવાબદારી છે કે ફરીથી ભાઈ ઊભા થાય છે. નાનું બેબી છે એમને પણ રાખવું પડતું હોય છે. તો કઈ નહીં દોસ્તો, બસ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને એક અપીલ કરીશ કે બસ આ વ્યક્તિઓની મદદ કરવી જોઈએ અને આપણે બધાને જ કરવી જોઈએ. તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરજો. નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, ગૂગલ પે, ફોન પે નંબર નીચે આપેલો છે. ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે અમને મદદ કરજો, જેના સુધી આ વ્યક્તિ સુધી પહોંચાડજો. કેબિનની મદદ કરી આપશું. અને અત્યારે અમે અનાજ કીટ અમારા ટોલેબ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી ભાઈને અનાજ કીટ આપીએ છીએ. ઘરમાં જે જરૂર હોય એ પૂરી કરીએ છીએ. પણ કેબિન માટે તમારો બધાનો જ સાથ અને સપોર્ટ જોઈશે. ત્યારે જ ત્યાં વ્યક્તિનું કેબિન લાવશું અને ફરીથી અમે પગ પર ઊભા કરીશું. તો શું કહેશું તમને? મને એક કેબિન શું અપીલ છે લોકોને તમે કીધું તમારે જે અપીલ હોય? મારી જેટલી જેમ બને એટલી મારી હેલ્પ કરો બસ. મારા ઘર ચમચા ચાલે એ કઈ કરે આપે મને, બસ ભાઈ હેલ્પ કરી શકો. મારું ઘર ચમચા ચાલે એ કરશું ને એ કઈ કરી આપો. નહીં તો મેં તમને આજે કીધું છું એમ, હું આજે બહુ એટલો થાકી ગયો હતો ને એટલો કંટાળી ગયો, કારણ કે હું હાલીને બહુ આવ્યો. કેમ, શું થયું? કારણ કે હું ક્યાં લેવા ગયો પણ કેબિન માં હું હાલીને એવું પૈસા તો આવતા નહીં ભાઈ, હજુ પણ પૈસા નથી, પણ તો પણ હું હાલીને પછી બહુ મુશ્કેલી મેં આ તો મેં તમને એટલે મેં ફોન કર્યો કે યાર તમે મારી મદદ કરો, મારાથી ઘરે નહીં જવાનું. ના ના ના, ખરાબ વિચાર ના કરવાનો. એમ બધા જ છીએ, આપણે બધા જ સાથે મળી અને કઈ મદદ કરીશું. મારું પરિવાર જ મારી સાથે, પરિવાર ને મારી સાથે કોઈ નથી. એકલા છો તમે? એકલો છું તો પછી શું કરું છે? કઈ નહીં થાય તો પછી મારું તો કઈ નહીં, અમે છીએ, ટેન્શન નહીં લો. કેબિન પણ અપાવશું અને તમારે ઘર ચલાવવા માટે અનાજ કીટ પણ આપશું. ટેન્શન નહીં લો. બધા જ લોકોને અપીલ કરશું અને આપણે બધા જ સાથે મળી અને આ વ્યક્તિને ઊભો કરશું. દોસ્તો, કાંગેલો વ્યક્તિ હોય છે, પરિસ્થિતિ અને જવાબદારી મજબૂર બનાવી દે છે, પણ આવકના સ્ત્રોત, રોજગારીના સ્ત્રોત કઈ જ નથી હોતા. ત્યારે આવા ખરાબ વિચારો કરવા પડતા હોતા હોય છે. કેમ કે ઘર લઈને બેઠા હોય છે, પત્ની પણ વિકલાંગ છે, નાનું છોકરું છે, અને જ્યારે મરવાના વિચાર કરે છે ત્યારે એમને પણ થતું હોય છે કે હું મરી જાય તો આ બંને વ્યક્તિનું કોણ? આ વિચારોના કારણે અને એક દ્રઢ નિશ્ચયના કારણે આ વ્યક્તિ જીવતા હોય છે, અંદરથી મરી ગયેલા હોય છે. પણ કઈ નહીં દોસ્તો, તમારી આજુબાજુ આ વ્યક્તિને તેને સપોર્ટ કરો, જેના કારણે વ્યક્તિ ફરીથી પગ પર ઊભો થાય અને ફરીથી પોતાના પગ પર ઊભો થઈ અને ફરીથી પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાના પરિવારને ચલાવી શકે. કઈ નહીં દોસ્તો, પહેલા અમે અનાજ કીટ લેવા જઈએ છીએ અને પછી મળીએ છીએ. તો વિડીયોના છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં લક્ષ નામ છે. કેટલામું ભણે છે તું? ટ્યુશનમાં જાય છે કે નથી જતો? જાય છે ને ભણવા માટે? દોસ્તો, જોઈશ પણ કેટલો નાજુક અને કોમળ બાળક છે. એમના પિતા છે કે જે અને માતા પણ વિકલાંગ છે. આ વ્યક્તિ માટે તો આપણે મદદ કરવી જોઈએ, કોઈ નહીં તો આ દીકરા માટે મદદ કરવી જોઈએ. બસ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. દોસ્તો, આપણે થોડા જ કહેવતોમાં સાંભળેલું છે અને ઘણી જગ્યાએ વાંચેલું પણ છે. એક બાપ છે જે દીકરાનું પડછાયો કહેવાતો હોય છે અને જ્યારે પડછાયો જ આ દુનિયામાંથી ચાલી જાય ત્યારે બહુ દુઃખ થઈ જતું હોય છે. પણ કઈ હિંમત નહીં હારવા દે. આપણે બધા જ લોકો બેઠા છીએ અને મદદ કરીશું. એક દીકરો નાનો એવો છે, એક બાપ કે જે આટલી સંઘર્ષ કરે છે અહીંથી ચાલીને જાય કેબિન લેવા માટે.